આજે તારીખ 3/12/2025ના રોજ અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો ખુલતાની સાથે જ રિકવરી તરફી આગળ ચાલી રહ્યો છે. એટલે કપાસ બજારમાં આવનારા સમયમાં ન્યૂયોર્ક કોટન વાયદાની ભૂમિકા અને ચીન આયાત નિકાસના કામકાજ ખાસ કરીને કેવા કરે છે આ વર્ષે, તેના ઉપર કપાસ બજારનો દારોમદાર છે એ રહેલો છે. આજે તારીખ 8/3/2025ના રોજ 8:03 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ 2026નો 0.08 જેટલો વધીને 64.69ની આસપાસ ચાલી રહ્યો છે. ખેડૂત મિત્રો, કપાસિયામાં લેવાલી છે તે અત્યારે થોડી ઘણી ધીમી પડી ગઈ છે, પરંતુ નબળી ગુણવત્તાવાળા કપાસિયા આવે છે એટલે સારી ગુણવત્તાવાળા કપાસિયા આવશે અને કપાસિયા ખોળના વાયદા અને કપાસિયા ખોળના સ્ટોકિસ્ટો સક્રિય થશે તો કપાસ બજારને એક નવા જ પ્રકારની તેજી તરફી મૂવમેન્ટ છે તે બતાવવી પડશે. આ બધી વાતો ખેડૂત મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયામાં લા નિનોની અસર છે તે જોવા કેવી મળે છે અને પાક ઉત્પાદનમાં ખાસ કરીને રૂનું ઉત્પાદન કેવું આવે છે તેને આધારે અને બ્રાઝિલ અત્યારે પોતાની બેલેન્સ શીટ કેવી રીતે જાળવી રાખે છે, નિકાસના કામકાજ કેવા કરે છે તેને આધારે પણ કપાસ બજારમાં હકારાત્મક અસરો આવનારા સમયમાં કેવી થશે તે આપણે જોવાનું રહેશે. ખેડૂત મિત્રો, કપાસની ગુણવત્તા મુજબ ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ખેડૂત મિત્રો કોમેન્ટ નથી કરતા, પરંતુ 1350થી 1500 અને અમુક વિસ્તારોમાં અતિ સારો કપાસ હોય તો 1500ની ઉપરની સપાટીએ પણ કપાસ બજાર ચાલતી હશે. તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ ચાલે છે તે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો. ગુજરાતના અલગ અલગ વિસ્તારોના બજાર ભાવ આપણે 1-1.5 વાગ્યે અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયાસ કરશું. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.